વિસાવદરમાં પૂર્વ એમએલએના ખેતરમાંથી અજગર મળી આવ્યો। શ્રમિકો કામ કરતા હતા ત્યારે જ મહાકાય અજગર જોવા મળ્યો। 10 થી 12 ફૂટ લાંબો અજગર જોવા મળતા ફફડાટ ફેલાયો હતો। પૂર્વ એમએલએ હર્ષદ રીબડિયા તાત્કાલિક તેમના ખેતરે પહોંચ્યા હતા। વનતંત્રને જાણ કરતા વનતંત્રની ટીમે ખેતરેથી અજગરનું રેસ્ક્યુ કર્યું। સલામતી માટે અજગરને મધ્ય ગીરના જંગલમાં છોડવાની માંગ પણ થઈ છે। અહીંયા મહાકાય અજગર આવી જડ્યો હતો વાડીએ। મજૂરો બધા કામ કરતા હતા, એને ફોન દ્વારા જાણ કરી। અમે તાત્કાલિક અહીંયા વાડીએ પહોંચ્યા, ફોરેસ્ટ વિભાગને જાણ કરી। ફોરેસ્ટ વિભાગના કર્મચારી પણ અહીંયા આવ્યા અને મહાકાય અજગરનું રેસ્ક્યુ કર્યું। આવો અજગર મેં આ રેવન્યુમાં પહેલી વાર જોયો છે કે 12 ફૂટ જેટલી લંબાઈ હશે એની। એટલે અત્યારે અહીંથી રેસ્ક્યુ કરી અને જંગલની વચ્ચે છોડવાનું કીધું છે। રેવન્યુ વિસ્તારમાં ફરી ન આવે પાછો। અહીંયા મજદૂરોના નાના નાના બાળકો રમતા હોય, સૂતા હોય, અજગરથી બહુ ભય રહે છે। ત્યારે રેવન્યુ વિભાગમાંથી લઈ અને ફોરેસ્ટમાં જંગલની વચ્ચે ક્યાંક એને છોડવામાં આવશે, જેથી કરીને ખેડૂતને પણ નુકસાન ન થાય।